જય માતાજી બધાની. આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. એ હે ને અમે શીખીએ કે વિડીયોનું સ્ટાર્ટિંગ કંઈ કરવું ને એવી બધી આ ઓલું આપણે આવડતું ન હોય વિડીયો બનાવતા, કોઈ બનાવતા ન હોય, પ્રોફેશનલ ન હોય એટલે ખબર ન પડતી હોય તો એ શીખીએ કે તમારા બધાનું સ્વાગત છે અમારા વિડીયામાં. બરાબર છે. આ મારું ન્યૂ લુક છે પહેલી વાત કે જોવા લ્યો. બરાબર છે. પછી મારા દેવિનભાઈ છે ડ્રાઈવર. બરાબર. ને અમે જઈએ છીએ પ્રોગ્રામમાં. આજનો પ્રોગ્રામ છે હળવદ અને કાલનો પ્રોગ્રામ છે ભાવનગર. 2 પ્રોગ્રામ છે ને પછી પાછા રિટર્ન આવતા રહ્યું તો એવીના છે પ્રમાણેથી પણ પ્રોગ્રામ, પણ એ આ જ છે આપણા વિસ્તારમાં જ. તો પાછા રિટર્ન થઈ જાય. હું બે દી બહાર છે તો મેં કીધું 2 દિન આવીએ. કંઈક વિડીયો આવે કે 2 વિડીયો આવે એ ખબર ને, પણ વ્લોગ બનાવ્યો હોય એ ખબર છે. જે ઘેરથી જસ્ટ નીકળ્યા છે ને થોડીક વાર થઈ 10 મિનિટ થઈ રાણા સુધીનો સફર કટ કર્યો છે આપણે. તો મેં કીધું વિડીયો બનાવી લઈએ બરાબર છે. તો એવું છે બસ. જ્યાં હોરાનું કરવા પડે. ઘણી આડા આવતા હોય બધા એમાં. આડા આવે ને આડા જ હાલે. આડા હાલે ને આવે ને બધા એમાં આમાં કેવું એવામાં. પણ દેવિનભાઈ બહુ એવી ડ્રાઈવર છે અમારે. તો જ્યાં બાપુ જાય અમારે ભેગા આવે તો થાય. બાપુ તો વૈયા ગયા. હવે આથી અમે થોડુંક ખાવા પીવાનું ગાડીને ખવડાવ્યું ને ખવડાવે ને પછી લગભગ 99% તો નોન સ્ટોપ જ છીએ અમે. કદાચ જો સ્ટોપ થવાનો અહીંયા તો સ્ટોપ કર્યું કે તો વાત અલગ છે. તો આગળ તમને વિડીયો બતાવી. બાકી દેખતે રહે અમારા સાથ બના રહી વિડીયો મેં. આ વ્યૂ મસ્તીનો હોય ને એટલે વિડીયો ઉતારા. આપણે રાણાવાયથી ડીઝલ નાખ્યું હમણાં ગાડીને. ખાવા પીવાનું થોડુંક ચૂરમું કરીને ખવડાવ્યું ગાડી. 350 રૂપિયાનું ચૂરમું ખવડાવ્યું. જો રસ્તા વસ્તા ઢગલો હોય ને એ પહેલાં જોઈ લ્યો, પછી હું એનું મહત્વ તમને સમજાવવા. અમે સાઈડમાંથી ઢગલો ટારવાની ગાડી કાઢી. હે એવું દેવેનભાઈનું હું તમને મહત્વ કે અમારે તમારે રિએક્શન જોઈએ. બરાબર. એ ઢગલો રાખવાનું મહત્વ કાં હોય તો ખબર ભાઈ કે મોટું વાહન નથી ન નીકળે. આપણે ઇન્ડિયામાં ઢગલો રાખવાની પ્રથા છે. બહાર હોય તો ઓલું સેન્સર કેમેરા આ બધી સુવિધાઓ લોકલ જૂનવાની થઈ ગઈ. આ નવો ટ્રેન્ડ આવ્યો ને, નવા ટ્રેન્ડ પ્રમાણે રોડાડો ઢગલો જ મારી ગયો. જો હજુ હું વખાણ કરતો હતો તો એક ભાઈ અહીંથી પોતાનું ચલચિત્ર વાહન લઈ પોતાનું 2 ટાટિયા વાળું વાહન લઈ ને આવતા હતા. એને રોડ ઉપર ચડાવી દીધી. અમારે દેવિનભાઈને કાવું મારવું પડ્યું ને એટલી ઉતામરી નીકળતા હોય ને ફાટક બંધ થાય ને દેવિનભાઈ તો શું હોય ખબર? અહીંથી ફાટક બંધ થાય નીકળે ખાલી એન્જિનનો ડબ્બો. જો અહીં થાય પાણો મારે નાખી દઈએ એન્જિનના ડબ્બાને હેઠો ઓલી કરે, એક જ ડબ્બો નીકળે. પણ એ સ્પીડમાં આવતો હોય ને એટલે થોડું બધું થાય. એક ડબ્બાને પોરો ખાઈ જવાય ને ઘડી. એક ડબ્બા હાટું છે ને બધા જાજા ડબ્બા જોઈન થાય તાર લઈને હોય ને એને. તમારે કંઈ કહેવાણમાં છે તો વિડીયો બંધ કરી દો. કઈ નથી કેવું. બંધ કરી દો વિડીયો. હાવ હાસી ગયો હા તો હાલો બંધ કરી દે. હાલો ભાઈ પછી હો ભાઈ દેવિનભાઈને કંઈ કહેવું નથી. ભાઈ જો મેં લગભગ મારા અંદાજેથી 45 કલાકથી ગાડી હાકીએ પણ જામનગર નો આવતો. આજે જામનગર ને ટાઈમ અમે ગીતું આંબરા વાતું કરી બેઠા કે ગમા ખેલ ખેલ્યા ભાઈ. પણ હજી આ જામનગર નો 45 કલાક થયા એક તારી ગાડી હાકીએ. કામ તમારું કેવું જામનગર નહીં આ રહા હે. જામનગર એમના દેવિનભાઈ મને સલાહ દેતા હતા કે हिंदी में व्लॉग बनावे. कि मैं कीधु हिंदी में व्लॉग तो बनाता है लेकिन फूल आवड़ता है ना तो करक गोटा हो जाता है. तो પછી फूल हिंदी बोलूंगा तो यहाँ पे अपना गुजराती माटियों ने नहीं समझ में आएगा. तो એવા માટે हम हिंदी में व्लॉग नहीं बनाते हैं. हिंदी समझते हैं भाई. એટલું બોલવું હતું ને તો એ દેવેનભાઈ પેલા મગજમાં વિચાર્યું આ સેન્ટેન્સ આખું મગજમાં વિચાર્યું સબ લોગ હિન્દી સમજતે. પછી બોલ્યા દેવેનભાઈ કે સબ લોગ गवार नहीं है यहाँ. हम तो फूल गवार माना है, हमको आवड़ता ही नहीं है. हैं? हम गवार है और गवार का साग भी खाता है. गवार का साग भी खाता है. गवार बटेटा का भी साग खाता है. लहणिया बटेटा का भी साग खाता है.
क्योंकि हम गवार है क्योंकि हम गवार है हम ये बटाटा પણ એક नहीं ગમાર. है. બસ બસ શાયરી નથી કરવાની કીધી ભાઈ શાયરી નથી કે સાખી. એવો વેલેરો જામનગર આવે ને તો આ ઓલો મજા કયું આવે આલા ભાઈ એ ગામનું નામ નામ યાદ નથી હવે કાં હોય ભાઈ આ ગામ જામનગર પહેલા કયું આવે लालपुर पसी जामनगर पहला क्या है उसके आगे क्या है उसके पीछे क्या है ई आगे गाम આવ્યું પણ જામનગર ગધનું નેતા તું મસ્જિદિયા મસ્જિદિયા ના 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 હવે આ લખ્યું તો ખરી કે આ મસ્જિદિયા જવાય એ તો વિસ્તારનું નામ હોય ઠીક માં વેરાડતા ઓલું બરોબર ને આ એ નામ આનું આપણે નથી ખબર ફક્ત કોઈને ખબર હોય તો કીજો આ કે જામનગર જામનગર આપણે પેલા કયું ગામ લાલપુર આવે ચોકડી જે જામનગર ભટકે પેલા જેવા ગામ છે ને હા જો મેન નડે કામ રસ્તા ટ્રાફિક ને ટૂંકમાં બધુંય બુદ્ધિશાળી માણસો બહુ જાજા બુદ્ધિશાળી માણસો કે જેને એટલી ખબર પડે કે મારે જે મારી સાઈડમાં વાહન હાંકવાનું છે એ સાઈડમાં નહીં પણ જેને બીજાની સાઈડમાં વાહન હાંકવાનું હોય ને જેને ન્યાય મારે જ હાંકવું એમ મારી તો હું સાઈડ રોકીને જ હાંકી પણ બીજાની સાઈડ હું રોકી એમ આવા જે અપવાદરૂપ માણસો હોય ને એને ધન્યવાદ છે કે રસ્તામાં નીકળે ને એ પોતાનું હા અવતારું જે અવતાર ધર્યા તમે હા રોડ માથે વાહન હાંકવા હાટું એને ધન્યવાદ છે ભાઈ અહીં આ પ્રોબ્લેમ રહે જ આ ગામનું નામ નથી ખબર પણ આ અરે બધે આવા સાઈડમાંથી રોંગ સાઈડ બધે આવા અપવાદરૂપ બાબતું જ નડે રોંગ સાઈડમાંથી કાર કોણ આવે કે સમજાય જ નહીં કે ધીસ ઇઝ ઇન્ડિયા બ્રો એટલે એવું હે હવે મને કંટાળો હોઈ જાઉં ભાઈ હા ભાઈ જામનગર તો આવ્યું તો ભૂંડાઈ આવ્યા સામે સામે મોરે મોરો થઈ ગયા સામે છોકડી ઈલાજ નથી લાલપુર છોકડી એવામાં જો આ તો પુલ બુલ ને અધૂરું ચાલુ છે કામ કઈ હા એવું અમારે તો હું અહીં જાઉં તો એ તો કઈ અમારે મારે ઓપ્શન નથી ને કે આમાં રાઈટ વાળવા વાળા ને અહીં જવાનું છે તો નાથી તો કઈ જવા કરવાનું માર્ગ જ ને તો અમારે આખું કીકોરા છે ને જાવું કીકોરા આમાં જતા આમ ભાઈ આવી ગયા હે બધા વાહન અર્થતંત્ર ટ્રાફિક यहाँ પોલીસ पे આજ ન કરતા હોય હા હોય બપોર ખેરા બપોરે ને કામ એ ખાવા ગાય બિચારા અર્થવ્યવસ્થા અને અર્થતંત્ર અહીં અંત થાય છે પ્રવીણભાઈ પ્લેન નથી હાંકવાનું હવાઈ જહાજ આપ નહીં ઉડા રહે હો આપ સિર્ફ આ રહ્યા બિચારા કામ કરે આ ટ્રાફિક પોલીસ વાળાએ પણ આમ ભરે નહીં ને રોંગ સાઈડમાંથી આપણે હમણાં વાત કરતા તો એ જ થાય રોંગ સાઈડમાં ઘરે જાય આ ટ્રાફિક જોતા ઊભી પોતાની વાહન સાઈડ ના હોય તોય આ કેવડી ટ્રાફિક જાય જોતા વાહ સુધી ઉભા જાય ખપ ખપ કરતા દોડ્યા આવે अच्छा है मैं अंधा हूँ પેલા નહીં अच्छा है मैं इधर चल रहा हूँ વખત બહુ हाँ होती લાંબી ट्रैफिक લાઈન છે છે. જો આજે ટ્રાફિક આલે ભાઈ ઓ રે ભાઈ ઓલી બાજુ જવું હોય તો આગળથી ક્યાંય રસ્તો મળતો હોય ને તો વરડાવ લેવાય રાતના વહેલા પૂગીએ. हाँ होती ट्रैफिक से जो इच्छा होती है जो वाहन आवे ने ट्रैफिक था है अच्छा हुआ हम जा रहे हैं आ नहीं रहे આપણે પાછો રૂટ યાર નહીં લાગુ પડે એટલે ઉપાધિ નથી કઈ તો ઓલી કાલ ઉપાધિ લીધે જાણવું જોઈએ ને ટ્રાફિક ઓલી ઉપાધિ કઈ પાછી પાછો એવો રસ્તો હોય ને ઓલો કયો? ભાવનગર થી પાછો ક્યાંથી આવવાનો રાજકોટ રાજકોટ વર ક્યાં ગઈ હારા હોય રિટર્નમાં નથી વાંધો આવતો રિટર્નમાં તો 3 લેન મોસ્ટલી સાઈડમાં 3 લેન છે પણ તો ટ્રાફિક નડી है तो થોડીક નડી है થાય થોડીક પણ જે જાવકમાં ટ્રાફિક થાય એટલે નથી देखते हैं चलो जो भी होगा आप हमारे साथ बने रहिए ठीक है આપણે પાછું વહેલી સવારે ત્યાંથી નીકળે છે એટલે વાંધો નહીં આવે જે હોય તે કંઈક કરશું હાલો નહીં તો રૂટનું નક્કી તો પછી રિટર્નમાં ત્યાંથી નીકળ્યા પછી થાય હજી તો કાંઈ નક્કી ના થયું ક્યાં જવાનું છે રોકાઈ જાય તો અમારી મરજી પાછા ન આવીએ તો અમારી મરજી ત્યાંથી કંઈક ભાગી જાય તો અમારી મેરી મરજી દેવેનભાઈ હાજી. એક પ્રશ્ન હતો ભાઈ બોલો ને ભાઈ આ કાલાવડ ગામ અહીં જાય હા તો ના જે વડલા અહીં બધી કાલા અહીં કેમ નામ પડ્યું હોય મને ભાઈ ખબર નથી ભાઈ તમને કોઈને ખબર જ કીજો
આમાં આવો પ્રશ્ન ઉદ્ભવ થયો, કાલાવડનો કંઈક નામ પડ્યો તો વડલા કાલા આ લગભગ શીતલા કાલાવડ આજ નહીં. એ રામ જાણે હો, આપણે ગા નથી તો કઈ ખબર દેવી ને આપણે. હું ગયો એટલે મેં દર્શન કર્યા નહીં માતાજી ઘણા સમય ને તો પહેલા. પણ તમે બધા કીજો કે પણ કાલાવડનું નામ કેમ પડ્યું એ કાલાવડ, ખબર હા કાલાવડ છે જામનગર થી જવાય તો એનું નામ કેવા હાટું કાલાવડ પડ્યું. તો આપણો આ સિનેમેટિક ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ દેવનભાઈ બતાવો હશે વિડીયો ચાલુ કર્યો છે. રિઝલ્ટ બતાવો, વિડીયો ચાલુ કર્યો. મારે રિઝલ્ટ સારું આથી ફ્રેમ સારી આવતી ત્યાં. તો મેં કીધું ફ્રેમ દેખાડવા હાટું. હામું ગામ વૈટા બસ જો કયું ગામ દેવનભાઈ? હામું ગામ. હામ ગામ. હામ ગામ વચ્યા અમે જામનગર માંડ 48 કલાકે જામનગર આવ્યું. દાદા અમારે ટ્રાવેલ કરવા જાઉં, ફરવા જાઉં એકચ્યુઅલીમાં એનું અમારે ડિસ્કશન તમારે કરતા હતા. હા એટલે અમારે પ્રોગ્રામમાં છું. હા ભાઈ તું ભાઈ એક બે દી જ પ્રોગ્રામમાં હું નહીં હોય હો. બાકી તો હું પૂગે આવી પાછો કમોડતા હે એટલે એ ઉપાધિ કરો ને જરાય બરાબર. એવું હે. આ ટાયર તો જો મોટા નાખવા હો બતાય વાંથી આમાં ગાડીનું ઓલું લોગો કાઢી નાખ્યા ક્યાં હે. આ ગાડી તમને દેખાતી હોય એમાં ઝૂમ બૂમ થાય નહીં. સિનેમેટિક ભાઈ અમારે થોડોક નબળો ફોન છે, કદાચ દેખાતા હોય છે આમાં. ટાયર બાકી હો ફિટ કર્યા. બ્લેક ફૂલ કારા કાચ ને હો કદાચ દેખાતા હોય તો જોયા હોય તો. બાકી આ સિનેમેટિકમાં દેખાની ફ્રેમ જ એક આણી ફેસની ફ્રેમ જ હારી છે. નાથી પણ ડેટ પર બ્લોક બનાવ્યો આપણે. એ મને લાગતું નથી, ખાલી વાતું થાય તમારાથી. ના બનાવે જો અમે હરિદ્વાર જવાના હે, પછી વિસ્તારમાં બધી એરિયો કવર કર્યો એ કરો જઈએ તાર ખબર એવું હાસું વાહન લઈને જવાના હે. ડેવિનભાઈ ને થોડીક ઈચ્છા હતી કરવો તે કામ તમે નગરપાલિકાને સભ્ય બનાવો. ના ના જેને એરિયો કવર એને કવર એરિયો કરાવવો એટલે કે ના જન જે આ પાસે પડતો એ જોવેલી ફરેલી કવર કરી ના કે જેને ઓલા નજીક હંસોલે નથી દેવું યુવા કવર હોય કે નથી કરવા અમારે. ઠીક ચાલો ભાઈ આની બ્લોગનું મૂડ પાડે ને કોઈ બંધ કરતા પાછો નેક્સ્ટ ટાઈમ ચાલો. આમાં ન મજા આવી કઈ. ડેવિનભાઈ પાડે લીધો પણ આમાં એ બોલતા નહીં વોઇસમાં મજા નહીં આવે મજા. એને વિલોગમાં આપણા સૂર્યનારાયણ હવે જો રાતા થઈ ગયા છે, ખીચ ચડી ગઈ છે બરોબર છે. બેગથી ચાર્જિંગ કરાવો જો આ પાવર બેગ દેખાડતા બરોબર. ઘણા માણસો એમ કે ડ્રાઈવર કેમ નથી રાખતા. ડ્રાઈવર કેમ નથી રાખતા? અમાય અંદર બાધી હે હાંકવા ગાડી હાંકવા હાટું બાકાજી કી બોલતી હોય અહીંયા. શોખ એમ ગાડી હાંકવાનો શોખ બરોબર. તો આજે ને એક મોટી ભૂલ કરે ગો હું બરોબર. જીવનની મોટી ભૂલ ઈ કરે गो कि હું चार्जिंग भूले गो उतामरी हिंदी में बोलेंगे अब से हम लोग में थोड़ा वो क्या कहते हैं उसको हम सुधर गए, हमने अपनी भाषा सुधार ली, हमने अपने चाल चलन सुधार ली है. अभी लैंग्वेज से फर्क पड़ता है इसलिए डेविन भाई ने कह दिया कि हिंदी में बात करो तो हम तो हिंदी में बात करेंगे, लोग हिंदी में डालेंगे. लेकिन हिंदी थोड़ा टूटा फूटा है. ऑलमोस्ट एट लास्ट स्टेज हिंदी हमारा लगभग मर ही जाएगा 2-3 दिन में. 2 दिन हिंदी बोलेंगे, 2 दिन हिंदी में तो हमारा पूरा कोथरा खाली हो जाएगा हिंदी का. दारू गोड़ा खाली हो जाएगा. फिर घर जाके या फिर आपको बीच में गुजराती का तड़का मिलता रहेगा. ठीक है, तो देखते रहिए, बने रहिए हमारे साथ. तो भाई આવે કંટાળો હો બાવ. ડેવિન બગા હાંકાય આ હે ને મોરબીમાં હબાવ ટ્રાફિકમાં ને ફાટકમાં હલવાણા ને એક તમારા બધા પાસે મારે એક વાત મૂકવી ખાસ કરીને બરાબર છે કે કોઈ માણસ હોય પહેલાં રિએક્શન જુઓ અને પછી હું વાત કરતો જ અને તમે રિએક્શન જોતા જાઓ. અહીં રિએક્શન હાટું હોય જાય મોં દેખાડું ફોકસ હોય ડેવિનભાઈ ઉપર લેલા બધું. કોઈ માણસ હોય એની ભૂખ લાગી હોય ને કલાક થયાનો એ કહેતો હોય કે ભાઈ ભૂખ લાગી કંઈક નાસ્તો કરાવો કંઈક ખવડાવો
તો ના પાડવાની કેટલીક હદ હોય? તમે મને જવાબ દો. દેવીનભાઈ છે ને એના ભેગું આપણે જવાનું એવું પાણી મૂકવાનું થાય. આ હું હીહો 2 હીહા પાણીના ભેગો પાણી પીવરાવે ફળવે ને કોઈ કે હમણાં ઊભી રાખે કઈ ઊભી નથી રાખતા. 5 આવીને તો એવું કહું એટલે ઊભી રાખી. હળવદ પૂગે ને આપણે ઊભા રહીએ. હળવદ પૂગે નહીં કે તને ખવાય અહીં કેવું ના હતા ક્યાં પૂગીએ કા રજે હતા બસ 45 મિનિટમાં. હજી આમાં 45 મિનિટ દેખાડ ત્યાં સુધી મારે પાણી પીવાનું. અમારે દેવીનભાઈ છે એ થોડાક નાસ્તો કરાવવામાં ને ગાડી ઊભી રાખવામાં કંજુસાઈ કરે. આપણે આના પછી બીજા બ્લોગમાં હું ખાલી એકલો જ ઘેર દેવીનભાઈ પ્રોગ્રામમાં આપણે જવાનું થતું ને ઘેર નો ખાઈએ પીએ. આ તો ખાવામાં કારૂપ નો કાકે પેટમાં દુખે એવું બોલે ને તણાતું હોય એવું પેટમાં દુખે તોય કે હમણાં પૂગી જાય હમણાં આવી જાય હમણાં તો 2 કલાક થાય. નહીં ભાઈ તમારો વારો નહીં આવે કોઈ જિંદગીમાં. યાર હું હાંકતો અહીંયા કારક એવી સિચ્યુએશન નહીં બને તમે આ સીટમાંથી બેઠા છે હું હાંકતો અહીંયા. હે ભાઈ આમ તમારો થોડોક ભોરો ચહેરો આ બાજુ દેખાડે. હે ભાઈ એવું કોઈ દી નહીં બને કે તમે કહો ભાઈ ઊભી રાખ મારે ખાવું કે પાણી પીવું. હા તે તો પ્રેમથી રાખી દે. હે તે હું પ્રેમથી રાખી દઉં એમ. એવો તો હું ડાયો નથી દેવીનભાઈ. देख लूंगा देखता रहूंगा तुझे. મારે કઈ કેવું નથી આ વિડીયો કાપી. ઓહો એવું ખાવા પી ગયા એવું રસ્તામાં હે ડ્રાઈવર બદલે હતા હું હાંકતો હતો એવું ખાવા જઈએ હવે.
મોરે ગોપાલન ગીરી મારી શામળાબાઈ જો સાઈલો ગોવાળીઓ મારો વાલીડો રે સાઈલો રે ગોવાળીઓ મારો દેવીનભાઈનો ફોટોશૂટ હાલે આજના વરરાજા હારે. ટ્રેન્ડિંગ વસ્તુ તમારા માટે ભાઈ નમસ્કાર બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો મેલડી માતની જય પ્રેમથી બોલો શક્તિ માતની જય ભમાઈ માતની જય આશાપુરા માતની જય વાછરા દાદાની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એવું છે ને પ્રોગ્રામ પૂરો કરે અમે ને રિટર્ન થઈ ગયા. બરોબર છે ડેનભાઈ, જી ભાઈ. પ્રોગ્રામ આપણે પતાવી લીધો. હાઈ ક્લાસ પ્રોગ્રામ થઈ ગયો. યસ. બરાબર, આવો તો આજનો પ્રોગ્રામ. આજનો આ વિડીયો એન્ડ કર્યું કે વિડીયો લાંબો થઈ જાય, બે દિના ભેગા એક બનાવ્યું ને તો કંઈ ડેનભાઈ બહુ લાંબો છે. ડેનભાઈ અટાણે પોતાના વિડીયાને પોસ્ટિંગનું કામ કરે છે. એ મુખ્ય અટાણે વિડીયો. બરોબર છે. હું ગાડી આખવાનું કામ કરી તો હવારી વેલેરાથી ભાવનગર પૂગી જઈએ ને હવારી પૂગીને આરામ કરી લઈએ. બરાબર, એવું કંઈ જાજુ બોલવા કરવાનું ને તમને વિડીયો કેવો લાગ્યો એ કીજો. હું મને મજા આવી એવી વિડીયોને કટકા એ મૂકી દે ભેગા કરે. ઠીક છે, તો જો તારી જો વિડીયા કાલનો વિડીયો પાછો મોર્નિંગ થાય ને એ પ્રમાણે સ્ટાર્ટ કરી. બરાબર, તો ડેનભાઈ બધાને જય માતાજી કહી દો. જય મારા માતાજી. ગાડી આગતા આગતા કેવું નહીં બધા જય માતાજી ભાઈ. જય માતાજી બધાને. વિડીયો અંત કરીએ. બધા જય માતાજી. બીજા વિડીયોમાં મળીશું.